માઇમમાં લાઉડસ્પીકર પર અજાણ વગાડનાર 2 સામે એફઆઈઆર દાખલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણગીર હેલીપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદ હત્યા કેસ. શરદ પૂર્ણિમાની રાતે યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો. ટેરિફ મુદ્દે ટ્રમ્પનો દાવ ઊંધો પડ્યો. રશિયાથી ભારત ક્રૂડ ઓઇલ આયાત વધારશે. ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે લીધી વિદાય. હવામાન વિભાગે કરી જાહેરાત. અંબાલાલ પટેલની વિનાશ આગાહી. નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું તબાહી મચાવવા આવશે. 50 દિવસનું સસ્પેન્ડ સમાપ્ત. 7th ડે સ્કૂલમાં આખરે ધોરણ 1 થી 5 સહિત તમામ વર્ગો શરૂ. આરોપીને ઝડપવા મહિલા પોલીસનો વેશ પલટો. રિવરફ્રન્ટ પર મળવા બોલાવી દબોચ્યો. પાલનપુર નજીક ચડોતર હાઈવે ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને ડમ્પર અડફેટે લેતા થયું મોત. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બદ્રીનાથ કેદારનાથ મંદિરના સમિતિને 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું. રાજ્ય સરકાર કર્મચારીઓને ઓક્ટોબરમાં વહેલા પગાર મળી જશે. નલ સે જલ યોજનામાં મોટું કૌભાંડ. 6 જિલ્લામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદોથી મંચો ભડભડાટ. ઇટાલિયા બાદ એએપીના ધારાસભ્યએ ભાજપનું ટેન્શન વધાર્યું. શક્તિ પ્રદર્શનથી સરકારનું બીપી વધશે. મુસાફરોને આસ્કારો. ભારતીય રેલવે લોન્ચ કરી ગજબની એપ. ટિકિટ બુકિંગ લઈને ટ્રેકિંગ સુધી બધી સર્વિસ એક જ પ્લેટફોર્મ પર. અમદાવાદ સિતારાઓથી ઝગમગી ઉઠશે. કાંકરિયામાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે. શાહરૂખ ખાન 17 વર્ષ બાદ હોસ્ટ કરશે. માર્ગ પર ફસાયેલી કારને મદદ કરતા યુવક પર પોલીસે લાઠીચાર્જ કર્યો. ગ્રામજનોમાં રોષ. આસામમાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો. પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓએ પાર્ટીમાંથી આપ્યા રાજીનામા. સુરતથી હવે દેશોમાં જવું બનશે સરળ. ઇન્ડિગો એરલાઇન્સ શરૂ કરી છે ફ્લાઇટ. ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય. વિદેશી સોફ્ટવેર છોડીને સ્વદેશી જોહો અપનાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની સેવામાં નવીન 201 એસટી બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું.